આ તો ખાલી દાખલા આપ્યા, મારે બીજું આગળ હજી કાંઈ નથી કહેવું. ફોન નંબર મળી ગયો એટલે ગમે ત્યારે ગમે એ બાબતમાં ફોન કરવાનો. એમ મારા વાલા, કૃપા કરો. તમારા બધા માટે જ હું છું, તમારા ચરણની રજ છું. પણ આવા ખોટા પ્રશ્ન પૂછીને ડિસ્ટર્બ ના કરો. આવા પ્રશ્ન તમે બીજા કોઈને પૂછાય? એક નાની વાત, એક સંત મહાત્મા હતા. તો સાધુ તો ચલતા ભલા, સવારથી સાંજ સુધી ચાલે. એકવાર મધુકરી કરે. રસ્તામાં જ્યાં કૂવો આવે ત્યાં આમ કરીને ઊભા રહી જાય તો ઓલી પનિહારી એને જળ પીવડાવે. અને બપોરે જે ગામ આવે ત્યાં મધુકરી એટલે એક જગ્યાએ જાય. નિયમ એ જે એને પધરાવે એ આજુબાજુ ઝાડ હોય ત્યાં બેસી પ્રસાદ લઈ લે. અને કૂવેથી ને કે જળ કે પછી નદી કે સરોવર કે તળાવ જળ પી અને જાય આગળ. હવે એકવાર એક શેરમાંથી પસાર થતા હતા તો એક સંત માતાનો આશ્રમ જોયો. એ ઘરે આવો સરસ આશ્રમ, આવી વ્યવસ્થા. મળવા ગયા સંત મહાત્માને. એમનો તો રૂઆબ ને એમના કપડાં ને એમની વ્યવસ્થા ને એમનું બેસવાનું ને ભગવત સ્મરણ કર્યા. આશ્રમ બહુ સરસ છે. એ કે અહીંના શેઠિયા પૈસાવાળા છે. હવે હું તો અહીંથી તમારે જેમ હાલીને જતો હતો. શેઠિયાના ગળામાં એ કે પરવળના માળા જે જોયા. કીધું કે અહીંયા આશ્રમ કરીને રહું. એ કે હા, અમારા ગામનું સૌભાગ્ય રહ્યો. આશ્રમ કર્યો પછી તો બધા એ કે કોઈ ગાય આપી જાય. અહીંયા બધી વાવણી કરીએ છીએ એટલે અનાજ થાય. સેવા કરવાવાળા બધા આવે. હવે એ કે અહીંયા 8 દ્વારકા કરી દીધી. પહેલાં જે હું ભ્રમણ કરતો હતો, કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે સાધુ સંતોએ રાત એક જગ્યાએ બીજી વાર રહેવાય નહીં. પણ હવે આ આશ્રમ છોડીને જવાનું મન નથી થતું. સેવકો કામ કરે, આ બધા રસોઈ બનાવે, આ ગોવાળીઓ ગાય દોવે અને સાંજે સત્સંગ કરું. આના મનમાં ઠાને લીધો હાલતા હાલતા ક્યાંક આપણને આવું મળી જાય, આપણે આશ્રમ કરીએ. 8 દ્વારકા ક્યાંય જવું નહીં. ટાઢ ને તડકો ને બપોરે જે મળે એ ખાવું ને આવું જ કરાય ને. આપણે તો સાદો છીએ ને. હવે ચાલે ને જુએ. એમ કરતાં 2-3 મહિના થયા તો એક રાજમાંથી પસાર થતા હતા ને બપોર પડી ગઈ એટલે ત્યાં એમ થયું કે હવાય મધુકરી કરી લો. ઓલાને ત્યાં ગયા. પકવાન ને મીઠાઈ ને વ્યંજન ને સામગ્રી ને દહીં ને દૂધ ને. એ કે આટલું બધું હું લઉં છે એમાં? મહારાજ અહીંયા બેસ્યા. આ કદમનું વૃક્ષ છે ને એની નીચે બેસી ગયા. મહારાજને મજા પડી ગઈ. એ કે અમારા રાજા બહુ દાની છે, અહીંયા જ આશ્રમ કરીને રહ્યો ને. અમારા ગામમાં સાંજે રોજ બધા અમે સત્સંગમાં આવશું, તમે કાનોડાની વાતો કરજો. અમને બધાને અમારા રાજાને કાનોડ બહુ ગમે છે. એ કે આણે તો મારા મનની વાત ચુરાવી લીધી. એ કે રાજા ક્યારે મળે? રાજા રોજ મળે.
સવારે 7 થી 8 રાજાનો દરબાર ભરાય. કોઈને ફરિયાદ હોય, કોઈને કાંઈ તકલીફ હોય, અને સાધુ સંતોને જ બહુ માન આપે છે. તો કે આજે રાત્રે આ કદમના વૃક્ષ નીચે હોઈ રહ્યો, કાંઈ વાંધો નહીં, ઓઢવા કરવાનું, પાથરવાનું, ખાટલો બાટલો બધું અમે આપશું. અમારા ગામમાં આવો આશ્રમ થાય તો અમારે કેવું સારું. સાધુ કે આપણા મનની વાત ચુરાવી લીધી. આ તો સવારે તો 5 વાગ્યામાં ઊંઘ ઉડી ગઈ, નાહી ધોઈને જળાશય જઈ આવ્યા ને. હવે જો એકવાર મધુકરી કરતા હતા. હરવલાય ગાય દોઈ, મહારાજ લ્યો આ ધરાવેલું દૂધ પ્રસાદી છે. મન લલચાઈ હોય કે પ્રસાદી તો લેવી જ પડે ને દૂધની. મહારાજ આ કલેવું રોટલો ને માખણ ને દહીં ધરાવેલું છે. ધરાવેલું નાનું પડે પ્રસાદ. નાના માના થઈને ગયા. દ્વારપાલને કીધું કે હા અત્યારે 7 થી 8 જાઓ, અંદર ટાઈમ. હવે સાધુ હતા ને એટલે જે ફરિયાદવાળા હતા, કોઈને કાંઈ તકલીફ હતી, બધાએ આને જગ્યા આપી. સાધુ મહારાજ પહેલો નંબર એનો. રાજા કે આવો 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 આવો, બોલો શું જોઈએ છે? આશ્રમ કરો છે? એ કે આ રાજાએ જાણી ગયા. કેટલી જમીન જોઈશે? મનમાં વિચાર કર્યો, રાજા બહુ દાની છે, 1-2 વીઘા માગું તો વળી આશ્રમ નાનો થાય. હવે કેટલા માગું તો રાજા હા પાડે. એટલે બબડે પણ રાજાને સંભળાય નહીં. રાજા કે મહારાજને કાંઈક વધુ જોઈએ છે લાલચો. રાજા ઓળખી ગયા. એ કે સાધુ મહાત્મા આ પાછળ જુઓ આપણું રાજ. એ કે અહીંથી તમે હાલો, સાંજ સુધી હાલીને જેટલી જમીનમાં હાલી શકો, પણ સૂર્યાસ્ત પહેલાં મારી પાસે આવી જવાનું. એ જમીન તમારી, જાઓ બાંધો આશ્રમ. અરે મારા વાલા દીન દયાળુ, તે તો મારું સાંભળી લીધું, તું તો અંતર્યામી છું, આમ તેમ. રાજા કે હવે બીજા જાઓ, સૈનિકો તમારી પાછળ છે. તમારે પાણી પીવું હોય, ભૂખ લાગે, બધી વ્યવસ્થા. 4 સૈનિકો આવે છે ઘોડા ઉપર. એ કે મને ભૂખ તરસ કાંઈ ન લાગે. મનમાં કે એટલો ટાઈમ વયો જાય તો મારે જમીન એટલી. જુઓ સાધુ છે, બોલતા હતા કે સાધુ તો ચલતા ભલા. દુસંગ જુઓ તમે, ઓલાને ત્યાં ગયા આશ્રમમાં અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ. એ કે એટલો ટાઈમ કોણ બગાડે? હાલે જ, હાલતા હાલતા દોડવા માંડે. ઓલા સૈનિકો કે આ ડોહાભા તો ખરા 60 વર્ષે દોડે છે. હવે સૂર્યાસ્ત થવાની ટાઈમ થયો. એટલું દોડ્યા. આટલો બધો મારો મઠ, આટલો આશ્રમ થશે, અહીંયા ગૌશાળા થશે, અહીંયા હું આવી રીતે કરીશ, અહીંયા મારા ભોજનની વ્યવસ્થા, અહીંયા મારા શિષ્યો આવશે, અહીંયા હું સત્સંગ. આખા રસ્તે મનમાં બધા પ્લાન. મને દોડે રાખે. શ્વાસ ચડી જાય પણ દોડવાનું બંધ ન કરે. હવે કે સૂર્યાસ્ત થવાનો, હવે પાછો જાઉં, નહીંતર ક્યાંક સૂર્યાસ્ત થઈ જશે. આમાં એકે ઈંચ મારી પાસે. યુવા દોડ્યા. રાજા બેઠા હતા. રાજા કે આ તો ખરો હો ભાઈ, મારું આખું રાજ માપી લીધું, આણે આટલું આવેલું. એ કે રાજા કે આવો. દૂરથી આવતા જોઈએ, પધારો પધારો કીધું, પગમાં આવીને ઢળી પડ્યા, લીલામાં પહોંચી ગયા. આ કહાની સાધુની નથી, આપણી છે. આખી જિંદગી દોડીને બધું ભેગું કરીએ, ભોગવવાનો વારો આવે ત્યાં ઢળી પડીએ, જવાનો સમય આવી જાય. દિવસ કેટલું દોડ્યા, પાણી ન પીધું, ખાધું નહીં, થાક નહીં, પોરો નહીં. 60 વર્ષે એટલું દોડ્યા. રાજાનું અડધું રાજ માપી લીધું.
અહીંયા મારો આશ્રમ ને અહીંયા મારી ગૌશાળા ને અહીંયા મારી ભોજનશાળા, અહીંયા મારા શિષ્યોને, અહીંયા ખેતી ને અહીંયા ફૂલ ને અહીંયા મારું બેસવાનું ને અહીંયા હું છું. આપણે આખી જિંદગી દોડીએ, મારા દીકરાને આવું ભણાવીશ ને અમેરિકા મોકલીશ ને મારા બધા સ્વપ્ન મેં મારાથી પૂરા ન થયા એ પૂરા કરશે ને, મોટો વૈભવશાળી 3 માળનો બંગલો હશે ને 3-4 ગાડી હશે, બધું ઠાકોરજી કે લેતો જ જા. હવે જ્યાં ભોગવવાનો હારો આવ્યો હાલો. અરે પણ આ ઓલો ઢળી પડ્યો, બોલવાનો સમય નો રહ્યો. રાજા નક્કી કરી લીધું, સાધુ મહારાજે મને શીખવાડી દીધું કે હવે કુંવરને રાજ આપીને વનમાં જઈ સંન્યાસ ગ્રહણ કરી ને ભગવત નામ લેવાય. આ ક્યારે ઢળી પડશું કાંઈ નક્કી નથી. જો આમાં 2 સિદ્ધાંત આવ્યા. એક તો દુસંગ લાગ્યો, રસ્તામાં ઓલા આશ્રમમાં ગયા, આશ્રમ જોયો, સંત મહાત્માએ પોરો કરાવ્યો, અરે આશ્રમ કરો, આમ હું રખડો છો. અને બીજું એ જોઈને એણે દોડવાનું જે ચાલુ કર્યું, છેવટે એન્ડ આવી ગયો. આજે જ એક જણે ફોટો મૂક્યો છે, પ્લેન ક્રશ થયો ને અંદર ભડભડ બધું બળી ગયું. એ કે કેટલી મહેનત કરી, યુવાનીમાંથી ચાલુ કરીને અત્યાર સુધી ગાડી ને બંગલા ને વાડી ને વજીફા ને હીરા ને મોતી ને માણેક ને બેંકના લોકર ને ફિક્સ ને દીકરા ને, આ ભડભડ બળી ગયો. ઘરનું પાણીનું ગ્લાસ એ પીવા ના પામ્યો. તો આના ઉપરથી મોરલ ઓફ ધ સ્ટોરી, સંસારમાં રહીને શ્યામને બજાય પણ સંસારને મનમાં ન ઉતારાય. નાવ પાણીમાં ચલાવાય સંસાર રૂપી, પણ સંસાર રૂપી પાણીને નાવમાં ન આવવા દેવાય, નહીંતર નાવ ડૂબતા વાર લાગે નહીં. હવે આપણે નક્કી કરવાનું છે, સમજીને અણસમજુ બનીએ છીએ. આ બધું સાંભળે ત્યારે અમે નક્કી કરી લઈએ, પછી જેવા હમણાં બહાર જશું ને હતા એવા ને એવા. પણ સત્સંગથી ને એટલો ફેર પડે છે કે ધીમે ધીમે આપણામાં સાક્ષી ભાવ આવે છે. પહેલાં એવું થતું, હા આટલું બધું કર્યું મને ખબરેય નથી, મને પૂછ્યું નહીં. હવે એમ થાય ચલો આમાંથી આસક્તિ ગઈ. એ આસક્તિ એમાંથી ઓછી થાય છે ને એટલી પ્રભુમાં વધે છે. અને ઘરનાઓને એવું થાય કે મમ્મીને કાંઈ ખબર પડતી નથી, હવે ઉંમર થઈ ગઈ. ઉંમર ક્યારેય નથી થતી, એક આંકડો છે. પણ અમારા ઉપર વલ્લભે કૃપા કરી કે હવે અમારી આસક્તિ એવા એવા પ્રસંગો બને, આ બધાની વાત છે, મારી નથી. એવા એવા પ્રસંગો જીવનમાં બને, એમ થાય કે વાહ હવે આમાં પડાઈ ન હોય. ઠાકોરજીએ ચેતવી દીધા કે હવે તારે જીવવાનું છે કેટલું, મોટો ભાગ તો વયો ગયો, હવે સંભળી જા, હવે સમજી જા. પણ નકટા કેવા ખબર છે આપણે,
આપણને ગયણા ન હોય, પણ પાછી ક્યાંક સાઇનની જરૂર પડે, એ મમ્મી આમાં સાઇન કરી દો ને. એક સેકન્ડ એમ થાય કે ના, પણ મનને તરત વારી દઈએ કે આસક્તિ ધનમાંથી ઓછી કરવાની છે. સાક્ષી ભાવ આ આખી દુનિયાનું છે, આ મારું તમારું નથી. પહેલાં ઘરે ઘરે માટીના ચૂલા હતા, હવે ગેસના ચૂલા છે. ઓલા માજી આવ્યા નહોતા કહેતા, એ કે મારો દીકરો એની વહુને કામ કરતી જોવે ને એટલે 25 વાર બોલે. તો આખો દી કામમાં જોશ, બેસને નિરાંતે, તને ટાઈમ જ નથી મળતો. બહુ થાકી જતી હઈશ નહીં, તારે તો કાંઈ યોગા કરવાની જરૂર જ નથી. ઓલા બા કે કામવાળા કામ કરે, અમે હારવાર કરાવીએ, તું આવ ત્યારે તારી વહુ એવું કામ કરે દોડી દોડીને, પછી મોબાઈલમાં હોય, મોબાઈલ હોય એ અમને દેખાય, કામ કરતી તને દેખાય. પણ જો અમે કહીએ તો વૈમનસ્ય સર્જાય. સાક્ષી ભાવ, મેં કીધું બા સાક્ષી ભાવ જેટલું છોડશો ને એટલું પામશો. મને કે તમારે ઠીક છે, તમારે, મેં કીધું એવું ન હોય. અમે આ બધું શીખા, પણ તમે તો મારી કરતાંય મોટા છો.